પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં બહાર પડશે. ક્યારે બહાર પડશે? ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં બહાર પડશે. વેરીફાઈડ ન્યૂઝ છે, ન્યૂઝ કેપિટલ. ઓકે, 14,283 પદની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરાશે. ધેટ મીન્સ કે અહીંયા પર આપણે એવું વિચારી શકીએ કે સાહેબ ઓગસ્ટ યા તો સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે સપ્ટેમ્બર 2025માં આ ભરતી બહાર પડતી હોય તો સાહેબ અહીંયા પર જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ ક્યારે લેવાઈ શકે? તો જો ગ્રાઉન્ડ છે ને અહીંયા પર હવેની ભરતીમાં ગ્રાઉન્ડ નવેમ્બર ડિસેમ્બરમાં હશે. શું હું સાહેબ, હું કામ સાહેબ તમે ગપ્પા મારો? ગઈ ભરતીમાં તો ગ્રાઉન્ડ ફેબ્રુઆરીમાં હતું. ગઈ ભરતીમાં વિદ્યાર્થી મિત્રો ગ્રાઉન્ડ ફેબ્રુઆરીમાં હતું. એની પાછળના બીજા ઘણા બધા પરિબળો હતા. એક તો અધ વચ્ચેથી જે છે હસમુખ પટેલ સાહેબને જીપીએસસીનું ચેરમેન પદ મળી ગયું, એટલે હસમુખ પટેલ સાહેબ જીપીઆરબી બોર્ડ જે છે એમાંથી જીપીએસસીમાં જતા રહ્યા. તો એક મહિનો તો જીપીઆરબીના ચેરમેન જ નહોતા. ચેરમેન વગર કોઈ કામ થાય નહીં, અને એના કારણે જે છે એ ગ્રાઉન્ડ ઘણું પાછળ ગયું. બાકી આ વખતે ગ્રાઉન્ડ વહેલા જ આવવાનું હતું. ડન છે. તો અહીંયા હવેની જે ભરતી છે એ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ગ્રાઉન્ડ આવી જાય. ઓકે, ગ્રાઉન્ડ પૂરું થાય એટલે એમની જે એક્ઝામ છે, એક્ઝામ એ આપણે એવું વિચારી લઈએ કે સાહેબ આમની એક્ઝામ ફેબ્રુઆરી અને માર્ચ આ 2 મહિનાની અંદર આમની એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય, 2માંથી 1 મહિનાની અંદર. અને જૂન જુલાઈ મહિનો, પણ હું એવું કહું છું કે જુલાઈ મહિનો બરોબર છે. જુલાઈ મહિનાની અંદર આ જે એક્ઝામ છે એ એક્ઝામનું ફાઇનલી જે કાંઈ પણ ડિસિઝન આવવાનું હોય, જે કાંઈ પણ નિર્ણય આવવાનો હોય એ આવી જાય. અને સપ્ટેમ્બરના અંત સુધીમાં આ જેટલા પણ પાસ થવાવાળા ઉમેદવારો છે એ બધાને ટ્રેનિંગમાં ખેંચી લેશે. ચાલો આવો ટ્રેનિંગમાં. કેમ સાહેબ? ત્યાં એ જ સમયગાળો કેમ રાખ્યો? કારણ કે અત્યારે જે વિદ્યાર્થીઓ પાસ થશે ને એની જ નજીકના સમયગાળામાં ટ્રેનિંગ પૂર્ણ થવાની હશે. એટલે જેવું ટ્રેનિંગ પૂર્ણ થયું, ગ્રાઉન્ડ ખાલી થયું એટલે એવા સીધા પાછા નવા ટ્રેનિંગવાળાને બોલાવી લેશે. ઓકે, તો પ્રથમ ફેઝની ભરતીની લેખિત પરીક્ષા બાદ જુલાઈ સુધીમાં પરિણામ આવશે. 2 તબક્કામાં પોલીસ વિભાગમાં 25,660 ખાલી પદો ઉપર સીધી ભરતી કરવામાં આવશે. હવે અહીંયા પર જોઈ લો, 12,000 જેવી ભરતી અત્યારે શરૂ છે અને 14,000 જેટલી ભરતી જે છે એ હવે થવાની છે. તો ટોટલ થઈ જાય ને 25,660 જેટલા. 2 ફેઝની વાત કરી છે, 2 તબક્કામાં. એક તબક્કો શરૂ છે, જેવો આ તબક્કો પૂરો થશે એટલે એવી નવી ભરતી જાહેર થવાની છે. ઓકે,